મારો રૂમ છે ભાઈ આ ના ના આયા એટલે કમ્પ્લીટ દેખાય આઈથી ડાયરેક્ટ એમ કે લે ખાન ઘટી થઈ રહી છે એવું બધું એટલું ભરી કા એકવી નો ગાદરો નો ઉતરો પણ ડાયરેક્ટ જો આઈ ચાલો કરી આ દોરી બાંધ દેવું આપણે દોરી નથી બાંધે આ ઈ થાય આમ તેમ પોર ખાલી પોર કરી દીધે વિયા ઓટો આને ટીલો ને રીતે જ કહેવાનું ઈ તો ભાઈ ટીલો જ રહે ભાઈ એમાં તારો વટ નથી હા લઈ હેલો મિત્રો સવાર જય માતાજી બધાને તો અત્યારમાં દો મોટભાઈ ખાતે આવી જશે સવારમાં રામ રામ હું હાલ્યા મોટભાઈ જોબ ઉતારવાનું ચાલુ કર્યું ને એમ તો પછી તમારું પ્રમોશન ખાતા માલ જોતો હોય તો આ ભાઈ ને મળો આ ખાતું છે જો કામકાજ ચાલુ છે માલ હોય તો આ ભાઈ ને મળવાનું આમ કાપવાના એમ યસ આવું છે જો અહીંયા સેવવાનું હાલે બાકી આપણે તો આટા મારવાના ઓકે મિત્ર અલ્લાહ હરખું હો પછી ને પાછા જવા જોઈએ એટલે એક જ ઓ વાવ તો ઘડી ખાન પછી પાછા ઘડી લઈ હવે જો અહીંયા હતું આ છે ઓફિસ ઓનલાઈન નું અત્યારે ચાલુ છે હાલ મોટા હવે જવાનું છે મકાને ફર્નિચર નું કામ થોડુંક છે સિલેક્શન કરવાનું ચાલો હલો ગાઈઝ તો જો આ છે આપણી સોસાયટી શું છે ફ્લેટ છે નાની એવી છે થોડી છઠ્ઠા મળે ચાવી લેવા છઠ્ઠા મળે ચાવી લેવા હેઠું હેઠું બેસ કાચ સાફ કરવાનું કેવું પડે એમ છે હો ભાઈ જરા એક નોંધ લખાઈ દઈએ ચલો ભાઈ ઓહો વાવ અમેઝિંગ આ તો આ લગભગ બાજુનો રૂમ તો એવું કેમ લાગે છે મને આપણે જોઈએ આના હોય ને યાર બિરાદર આ બાજુ હતું અને મેં જમણી બાજુ ગયેલો આ ડાબી બાજુ છે સાલું ઊંધું થઈ ગયું હા નહીં લાગતું મને યાર જો હા કાંઈ ને હાલો આપણું આ બીજું હું ખોલીએ આપણે આ છે આપણો બહારનો વ્યૂ ઓહો સરસ અહીંયા જો એસએમસી નું ગાર્ડન આવે ને તમારી અહીંયા તો કઈ ગાર્ડન બાર્ડન આવી જાય ને એમ કમ્પ્લીટ છે ભાઈ આપણા માટે ઇનફ છે આ બધું પણ આ બાવળિયા કાઢીને જરાક એકાદું ગાર્ડન કરી નાખે આ નવકાર એવન્યુ છે સામે બરોબર ચાલો ફ્લેટની મુલાકાત લઈએ ઓહો વાવ અરીસા હા તો આમાં તમે કઈ રીતનું બેસાડેલું છે મેનેજમેન્ટ લાઈટ પંખા કરજો ને જરાક ઓહો કશું નથી લાઈટ પંખા બધું નાખવાનું છે ચાલો ખુલશે ને એમ ને ના ના એ પેક છે ને ખોટે ખોટું હા ના ના ખુલ્યું અહીંયા પણ છે એમ ને ઓ બરોબર છે ના ના આ આપણો રૂમ છે મારો રૂમ કયો છે ભાઈ મારો રૂમ છે ભાઈ આ છે આપણું કબાટ હું સમજી હે આ વોલ પૂરા પાડવાનો છે આ ગોલેન્ડો તેમાં શું વાંધો છે એસી નો વોલ આઈથી અંદર થી કરવું આ ન કરાવો ત્યાં બરોબર ત્યાં જ કરવાનું છે એ બધું ફેરવી નાખશું આપણે બાકી અહીંયા છે આપણે સંડાસ બાથરૂમ ઓ બરોબર લાદી સ્ટાઇલ સહિત બધું આ કરાવેલું જ છે એમ ને આપણે
તો અહીંયા જ કાંઈ કરવા પણ છે જ નહીં. અહીંયા કઈ કરવા પણ બરોબર છે. અહીંયા કરાવવું હોય તો એક ખાનું ભરાય નાખે. હા એ તો પછી રેગ્યુલરમાં આવે. ના ના બરોબર છે. ચાલો હવે કિચન જોઈશું. આ છે કિચન. અહીંયા આપણે ઓલું શું કરવાનું છે, આપણે ઓલા આવે ને ડ્રોવર ને એવું બધું બાકી છે. આ બીજું સંડાસ બાથરૂમ છે. ઓલા પણ ખાલી છે આપણે. આ દરવાજા ના રાખવાના છે. આમાં સનલાઇટ તો મારે ફેરવવો હોય. બધા દરવાજાનું એક સરખું બધા દરવાજાનું એક સરખું કરવાનું છે. અને આ છે આપણે ગેલેરી. કપડાં સુકવવાનું ને એવું બધું હોય ને, કપડાં ધોવા માટે એમ. આ જે સામો હોય ને ઉપર હા આ સામેનો મિરર નો વાહ મજા આવે હો. પણ ના ના બરોબર રાખો. હવે ક્યાં જશું? હવે ક્યાંય નહીં, મિરરને ફોન હવે વિરેનભાઈને ફોન કરશો કે અહીંયા આપણે કઈ રીતનું કલર તમે બધું ડિસાઈડ કરેલો બધું કઈ રીતનું છે. અહીંયા ટીવી આવશે એમ ને? હા આ ટીવી છે આપણે. ના ના બરોબર. અહીંયા સોફા આપણે નાખી દઈશું. સોફામાં તો પછી આ કેમ ખુલશે? કેમ અહીંયાથી આટલો સોફો એમ ને? અહીંથી આટલો બરોબર. હા વી આ આ બધું શું પડેલું છે? વી તો ઓલા ભાડું આ ભાઈ ભાડુતનું છે, આપણું છે નહીં. હવે વિરેનભાઈ આપણે આવશે ત્યારે બધું કહેશે કઈ રીતનું કરવાનું છે. પાણી આવે જો, અને આમ કરો ને એટલે પાણી આવે. શીખી લેવાનું મારી પાસેથી તમારે. આ ભાઈ આપણે સોફા વાળા છે, બરોબર છે? રામ રામ. કાલે આપણે મેળા હતા. મેં ઓર્ડર લઈ દીધો. પાછું આવવાનું. આપણે મિરનભાઈ લઈ જાય એટલે આપણે થોડી ના આવે યાર. હા મિરનભાઈ. ઓહો ભાઈ લાંબો નહીં થઈ ગયો. આ રૂપ તો મારો પોતો. હા આપણે કેવું પડે હાથી નાની તો ડાયરેક્ટ ફૂલ લાગી જાય એ કે કરાય ને ચાલો ભાઈ માપ લેવા વાળા માપ લે છે. અને મિરનભાઈ આપણે પીઓપી આવશે ને તમારે ક્યાં કરાવવાનું છે. અને પીઓપી કરાવવું પડે પેલા કરાવવું પડે. હા તો એ જે કરવું પડે એમ આપણે અહીંયા અંદર પણ કરવાનું છે. આ રૂમમાં કેમ થશે? મારે ગમ છે આ કરવાનું છે. ફાઇનલ છે. આ રૂમ કોણ? એ ભાઈ કરી નાખીએ. એ છે કોણ આ રૂમ કોણ મારા છે? પપ્પાની ને આ તો જમા કરાવો નહીં મારામાં તો કરાવવાનું આરામ છે. નહીં આખો મરાવવાનો કે ગેલેરી એમ ને? માહિતી અમારી જો ભાણભાઈ ની આ છે. આપણે સામે સામે તમે રહેવા આવી જાવ પછી. આટલું ઝૂકાવું પડે આ દેખાય ના ના આયા વિયા એટલે કમ્પ્લીટ દેખાય. એટલે જ આવવું પડે એટલે કમ્પ્લીટ દેખાય. આઈથી ડાયરેક્ટ એમ કે લે ખાન ફિટિંગ થઈ રહી છે એવું બધું ડબલું ભરી કા. હેપી નો ગાદરો નો ઉતરો પણ ડાયરેક્ટ જો આઈ ચાલો ભલે આ દોરી બાંધ દેવું આપણે. દોરી નથી બાંધે આ ઈ થાય આમ તેમ પોરે ખાલી ફોર વ્હીલ ખાલી બીજે વિયા ઓટોમેટિક. ફર્નિચર વાળા જવા કરવા છે ને બધું રેડીમેડ આવી ગયું હવે એમ. ફર્નિચર વાળાને ખર્ચો જ કરાવો. દોરીમાં કઈ ખર્ચો લાંબો નહીં ને મારે ઉપાધિ નહીં. સસ્તામાં પતી જાય સસ્તા પતી જાય. જો મારા મામા આ દેખો આ દરવાજો ને ઓલો દરવાજો સેમ નહીં થાય ને તો બેટર હાલે હાલે ગલતે મૂકો કઈ લઈ જાવ આપણે. ઢીલા આપણે બધે મારવાની થાય મારા મકાન આપણે આમ બોલ થાતો નથી તો બોલવું લાગે ત્યાંમાં કલર આવી જાય એટલે ના કલર 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 બધું કહેવાનું હોય કેવાનું હોય. ત્યાં જાવ મારે બધી એક એક છે એટલે આ ભાઈ ભાઈ તમારો હાલ આલા રુદ્રા સેલ્સ રુદ્રા આપણે કયો રુદ્રા ફર્નિચર રુદ્રા હોમ ડેકોર રુદ્રા કન્સ્ટ્રક્શન રુદ્રા કાંટો બધું રુદ્રામાં રુદ્રા સિરામિક કમિંગ સૂન કમિંગ સૂન છે ભાઈ જોવા દે. એટલે એને ભાઈ નો નડે બધું ઘરનું કહેવાય. અમારે થોડું કઈ ઘરનું છે. મારે બધું કરવું ખોટું હું કેવું બધું કરવું. ઘરના ફર્નિચર ઘરના બારી દરવાજા વાળા ઘરના કલર વાળા ઘરના કન્સ્ટ્રક્શન વાળા ઘરના કેમિકલ વાળા ઘરના બધું મને કાંઈ આ બધા ઘરના વાળા છે જો. આ જ એક છે એમાંથી નહીં એમાંથી એક અમારો co-founder છે. કો ફાઉન્ડર છે ભાઈ. આને તમારે કેના માટે મળવાનું છે ભાઈ? રુદ્રા ગ્રુપનો સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર હું પોતે આ ભાઈ પોતા હું સીઈઓ પણ થોડો પટાવાળો ઈ જનરલ મેનેજર રુદ્રા હોમ ડેકોર રુદ્રા હોમ ડેકોર નો જનરલ મેનેજર. રુદ્રા ફર્નિચર વાળા છે ભાઈ, બરોબર છે. અને પેટા શાખા ગણેશ એલ્યુમિનિયમ ફર્નિચર હા લે હાલો મિત્રો આ બધું સિલેક્શન કરીને બધા વી ગયા છે.
હું રહી ગયો છું ચાલ હા હા લોક મારીને ખાઈ આવતા કઈ સાઈડ છે ચાલો આવું છે ચાવી જોશે એ ગાડી એમ ના પાર્કિંગ એ આપણું ભાઈ ભાઈ કેમ છો ભાઈઓ? સ્મિતભાઈના દોસ્તાર આપણે વડોદરાથી પધારેલ છે હવે જાય છે છટકો વાલા હાલે તમે બેહો વાલા હાલો ચાલો તમે શું ખાવા જવું છે? પેલી એને આલુપુરી ખવડાવજો. આલુપુરી ખાવી છે એ આજ ને અટાણ હાંજે નો મજા આવે આલુપુરી દિવસની વસ્તુ છે આપણે દિવસે ખાશું તો અત્યારે શું ખાવા? ભાખરી ખાવા ટીલા બાપુ જમે છે પેલા બાપુ કોણ એલા? અમારે છે ટીલા બાપુ લોકમાં જોઈ લઈ છે ટીલા બાપુ કોણ નહીં નહીં ઉપડે ધક્કો મારવો જો આમ જો આમ 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 બ્લોગમાં આવે ને ત્યાં બધા ઉપડી જાય ખબર સારું હાલ મેળા શું કે ટીલા બાપુ હે એ જગ્યા છે ચાલો જા અંદર ભાઈઓ જા આપણે ટીલા બાપુનો ઇન્ટરવ્યુ લેવાનું છે એટલે ભાખરી ખાવી હતી ને તારે સારું તો છે સેવ ટમેટાનું બધો અત્યારે દહીં ને થેપલા ને બધું આવી ગયું છે એટલે સ્મિતભાઈ કેમ છે ભાઈ ચાલો ખાઈ લઈએ હવે ભાઈ જો જમી કાઢવીને આવી ગયા છે સ્મિતભાઈ આપણે ટીલા બાપુ તે આપણે ઓળખાણ પડી ગઈ છે ટીલા લાભ નો ઉઠાવતો એમ નહીં મફતમાં ન કરતો એટલે એમને શું છે બહુ મોટી નંગ છે એમ ઈ કહેવાનું હતું તારે ના ના એ વાત હમણાં ઓલો હાસુ કઈ જો ને આપણું સુધાણી આવે આપણું ગામે આવે અચ્છા ભાઈ જો માહી કલેક્શન સિલેક્શન કા કલેક્શન જ હોય પહેલી વાર હરખું બોલો માહી કલેક્શનમાં ટેરા બાપુ આ બધું લેવા આવ્યા છે યોગી ચોક થી કિરણ ચોક જાવ ને ત્યાં ડાબા હાથ ઉપર આવશે બરોબર ને હા ત્રીજા માળે કલેક્શન જોવો તમે માણસો પબ્લિક ફૂલે ફૂલ છે પાણભાઈ ઉર્ફે રુદ્રા સેલ્સના ફાઉન્ડર રુદ્રા ગ્રુપના ફાઉન્ડર. રુદ્રા ગ્રુપના ફાઉન્ડર કા આને ટીલો ને રીતે સર કહેવાનું. એ તો ભાઈ ટીલો જ રહે ભાઈ એમાં તારો વહીવટ નથી કેવું લાગ્યું ભાઈ તમને કલેક્શન એક નંબર જોતા બોતા ને મજા નહીં. બસ એમ મજા લે આનો જ કરવાની ને જો ખોટું નથી બોલવાનું સત્ય હારે રહ્યો ટીલાને હું કરવા લઈ જા. ટીલો હું કરવાની જેવો નથી અટાણા એવું નથી, આને તો અવાજ નીકળી ગયો છોડો. ચાલો કયું ભાઈ સિલેક્શન કર્યું હલ્દી માટે ના ના બરોબર અરે ઓ પહેરી લો નિરાતે પહેરી લો ચાલો કેમ લાગે છે મોટભાઈ એકડો ને પણ વરાજો તૈયાર થઈ ગયો છે ભાઈ ફોટો પાડી દેવા દે. વરાજો વ્લોગ જોઈ લે એટલે આવી જા અરે એ તો ઉડે તો જ આવો બાકી બાવળિયામાં કા ઈ જોઈ લે ને ઓલું જોઈ લે હજી કયું જોવાનું છે હા લાડી માટે ફોટો પડે છે આપણે અહીંયા રિવ્યુ જોવા દે મને કેમ છે ભાઈ આ મોટભાઈ બીજામાં ચલો તે માહીમાંથી હવે રજા લઈ દીધી છે તમારે કઈ booking કરાવવું હોય તો ત્યાં વયું જવાનું. હું કઈ ટીલા બાપુ કઈ બાજુ બંસી બેસવા હા મોટભાઈ રામ રામ હું હાલે લાંબા ટાઈમે બધું રામ નવા વરાના રામ રામ આજ આજે જ મુકાણો છે જે અત્યારે જોઈ નાખો જોઈ નાખજે અત્યારે તમે બધા ઉપર હું કેમ ગયા? અમે આ ભાઈનું કરાવીને મારું કરવાનું હતું એટલે કે હવાર આવી ગયો એટલે અમારું હવાર થઈ ગયું ને આનું કરવાનું.
વ્લોગ ઉતારવા પેલા ઉતરવાની જરૂર છે આની પેલા એ હવે આ પણ આ દાદરે ગોતા મારતો મારતો આવતો ઉતારવાનું ઈ હતું યાર મિસ થઈ ગયું ચાલો બંસીએ બેઠા ચાલો જાય લાઈન થી કઈ સિલેક્ટ નહીં થાય તમને અલા અહીંયા ભાઈ આવો તમે જો આપણે માય વેડિંગ સ્ટુડિયો આપણને થોડી ખબર હોય નહીં અહીંયા થોડુંક પડે મોંઘું એમાં ના ને 20-22 રૂપિયા આપી રહે બધી વસ્તુ ખાતો આયામાં એવું છે પૂછ્યું હતું પણ આની પાસે પેકેજમાં નહોતું એક પેકેજ હતું જ નહીં પેકેજ તો ઈ દે એટલે તને કહું છું 20-22 માં પડે મોંઘું પડે થોડું એમ ભાઈ રામ અરે મોટભાઈ હા રામ બસ શાંતિ ખોડેસ્યું છે ઓ આનો તો એક પગ જ નથી એમ ને ખોડેસ્યું ગોતવું પડશે શોર્ટેજ સામેથી લેવા દેશે ઓ ટીલો બે તો લઈને આવ્યો સારું હાલો બુટાણી સાહેબ એમ નો હાલે બેહો બે એવું નથી આ ટીલા બાપુ તો ઉતાવળ કરે છે હું નથી કરવાનો એને બેહાડો હું ઓ, ટીલા બાપુ ઉતાવળ કરે છે સારું હાલો મળીએ કાલે કાલે મળ્યા આવજો સારું હાલો ગાઈજીસ હવે રૂમે પૂગી જશે ભાઈ બરોબર હોઈ જાય બધાને શુભરાત્રિ જય માતાજી મળીએ કાલે